નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 31 માર્ચ 2026 મંગળવાર, હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર માસ શુક્લ પક્ષ અને ત્રયોદશી તિથિ. ગંડ યોગ તેતુ કારણે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, જે બપોરે 3:21 સુધી પછી ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર શરૂઆત કરશે. આજના ચંદ્રમા સિંહ રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 6:13 થી 6:35 સુધી. આજની અભિજીત મુહૂર્ત 12 વાગ્યાથી 12:50 સુધી, અને આજના રાહુકાળ 3:31 થી સાંજે 5:05 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. શુક્રદેવ મેષ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને ગુરુ મહારાજ મિથુન રાશિમાં. ચંદ્ર અને કેતુનો ગ્રહણ દોષ સિંહ રાશિમાં. મંગળ, બુધ અને રાહુ મહારાજ કુંભ રાશિમાં. શનિ અને સૂર્યની યુતિ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે, કઈ આરાધના ઉપાસના કરવી, કયા ભગવાનની પૂજા કરવી, કઈ દાન દક્ષિણા, કયું અન્નદાન કરવું, તેની આપણે વિશેષમાં ચર્ચા કરતા પહેલા એક નજર નાખીએ આજની એક નાનકડી ટિપ્સ. મિત્રો, જન્મ કુંડલીની અંદર 12 ભાવ હોય અને 12 રાશિ હોય. તો 12 રાશિમાં પ્રથમ રાશિ મેષ રાશિ, અને લગ્ન પણ પ્રથમ ગણાય. પ્રથમ ભાવ જે લગ્નને કહેવામાં આવે છે. તો જ્યારે લગ્ન એટલે પોતાનું શરીર, પોતાનો દેહ. જન્મ કુંડલીની જ્યારે ચર્ચા કરીએ ત્યારે લગ્ન એ પોતાનો દેહ, પોતાનું શરીરથી ખબર પડે કે ભાઈ આ જાતકનું દેહ કેવું હોય, શરીર કેવું હોય. શરીરની અંદર આત્મા છે, અને લગ્ન સૂર્ય આત્માના કારક ગણવામાં આવેલા છે. તો જ્યારે તમે આ શરીરને નષ્ટ કરો તો આત્મા નષ્ટ થઈ જાય. આત્માને જીવિત રાખવા માટે શરીર તમારું પ્રબળ અને શક્તિશાળી બનાવવું જોઈએ. ઘણા જાતકોના ફોનો આવવાથી એક આ વિષય ઉપર ચર્ચા કરવાની આજે સમય કાઢ્યો છે. મિત્રો, એવું કહી શકાય કે જ્યારે કોઈ પણ જાતકો આજના જમાના પ્રમાણે અલગ અલગ વ્યસનોથી, માવા, પડીકી, દારૂ, તમાકુ, આવા અલગ અલગ પ્રકારના વ્યસનોથી જે જાતકો જોડાતા હોય, તો જ્યારે એનો આહાર કરે કે જ્યારે એ ગ્રહણ કરે ત્યારે તમે નથી કરતા. આ તમાકુ ખાવો, મસાલો ખાવો કે દારૂ પીવો એ આપણે નથી કરતા, પણ આપણે જન્મકુંડલી પ્રમાણે આપણે આપણા દેહને ખતમ કરીએ છીએ. એટલે આપણું લગ્ન દૂષિત કરીએ છીએ. આ લગ્ન દૂષિત આ રીતે થાય કે તમે જ્યારે કોઈ ખરાબ વસ્તુઓ, જે આવા વ્યસનોથી જે જોડાતા હોય, પોતાનું લગ્ન દૂષિત થાય. અને લગ્ન દૂષિત થાય એટલે કુંડલીનું પૂર્ણાહુતિ આવી જાય. કારણ કે લગ્ન એ દેશ અને દેહ હશે તો આત્મા બધું જ બાબતો ભોગવટા માટે આવેલા હોય. અને જ્યારે તમે આવા વ્યસનો સાથે તમે જોડાશો તો લગ્ન દૂષિત થઈ જાય. અને લગ્ન દૂષિત થાય એટલે તમારું શરીર પંચભૂતમાં પરિણમે. તો મિત્રો, આજના જમાના પ્રમાણે જે જાતકો નાના મોટા વ્યસનો સાથે જોડાયેલા હોય તે જાતકોએ જન્મ કુંડલીના આધારે વ્યસન મુક્તિ બનાવો. તમે વ્યસનમાંથી મુક્તિ મેળવો. જે જાતકો અલગ અલગ પ્રકારના વ્યસનો સાથે જોડાયેલા હોય તો એ વ્યસનમાંથી મુક્તિ મેળવો. તો એના માટે શું કરવું? તો લગ્નના માલિક સૂર્યદેવ, લગ્નના કારક સૂર્યદેવ, અને જે કુંડલીમાં જે જાતકનું લગ્ન હોય, લગ્નના માલિક, આ 2 ગ્રહોની આરાધના ઉપાસના કરો. અને હનુમાનજીની આરાધના એટલે શનિ મહારાજ આવી જાય. સૂર્યદેવની આરાધના કરવાથી આત્મા શુદ્ધ થાય. પ્રતિદિન ગાયત્રી મંત્રની આરાધના કરો.
માનો કે લગ્ન જેનું કર્ક લગ્ન હોય તો એને ચંદ્રદેવની આરાધના કરવી, જેનું વૃશ્ચિક લગ્ન હોય તેને મંગળદેવની આરાધના કરવી, જેને મેષ લગ્ન હોય એને પણ મંગળદેવની આરાધના કરવી, જેનું તુલા લગ્ન એને શુક્રદેવની આરાધના ઉપાસના કરવી. આ પ્રમાણે સૂર્યદેવની આરાધના કરો. તમારા લગ્નના માલિક જે ગ્રહ બનતા હોય તે ગ્રહની આરાધના ઉપાસના કરો. અને શનિદેવ લાંબા સમયના તકલીફો આપનાર ગ્રહ, ધીમી ગતિએ ચાલનાર ગ્રહ તો શનિદેવ. શનિદેવની આરાધના ઉપાસના કરો. તમારા જીવનમાંથી ધીરે ધીરે તમે આ એક વ્યસન મુક્તિમાંથી બહાર નીકળશો. જન્મકુંડલીનું સારા જ્યોતિષી પાસે બતાવી અને તમારા લગ્નેશ દૂષિત તો નથી ને? લગ્નેશ દૂષિત થાય તો તમારા જીવનમાં નાના મોટા વ્યસનો તમે સાથે જોડાવાના, અને વ્યસનોથી જોડાવે તમારું લગ્ન નબળું હોય, તમારું દેહ નબળું પડે, તમારું શરીર પંચભૂતમાં પરિણામે. તો મિત્રો, દરેકના જીવનમાં પોતાના પરિવારની ચિંતાઓ કરી. આપણા પાછળ એક મોટો પરિવાર છે અને આપણા ઉપર મોટી જવાબદારી છે. આપણે ઘરના મુખિયા છીએ અને આપણે ઘરના જ્યારે મેન વ્યક્તિ હોય, આપણા ઘરનો મોભ હોય, અને જો આપણે આવા વ્યસનો સાથે જોડાઈએ તો આપણા ઘરનું શું થાય? આ મગજમાં વિચાર લઈને ચાલશો તો તમારા જીવનમાંથી વ્યસન મુક્તિ ઓટોમેટિક નીકળશે. વ્યસન મુક્તિ માટે કોઈ માતાને, કોઈ બાધાને કે કોઈ તાંત્રિકોની જરૂર નથી પડતી. ઘણા અમારી પાસે આવે કે આને વ્યસનમાં કોઈકને કરી નાખ્યું. વ્યસનમાં કોઈ વ્યક્તિ કરવાથી કોઈ વ્યસન સાથે જોડાતો નથી, અને કોઈ પણ કાર્યથી કોઈ તાંત્રિક વિદ્યાથી માણસ વ્યસનમાં જોડાતો નથી. કોઈની કામણ વિદ્યાથી પણ જાતક વ્યસનમાં જોડાતો નથી. પણ જ્યારે જન્મ કુંડલીમાં પોતાનું લગ્ન દૂષિત હોય ત્યારે આ બધી બાબતો ઉપસ્થિત થાય. તો મિત્રો, જન્મકુંડલીના કારક, લગ્નના કારક સૂર્યદેવ અને લગ્નના માલિક જે ભાવના જે ગ્રહ થતા હોય તે ગ્રહની, અને વિશેષમાં હનુમાનજી અથવા શનિદેવની આરાધના ઉપાસના કરવી. આ કરવાથી તમારા જીવનમાંથી વ્યસન મુક્તિ પણ મળશે, અને તમારો દેહ સુધરશે એટલે આત્મા સુધરશે. આત્મા સુધરશે, તમારો પરિવાર સુધરશે. પરિવારની દિન પ્રતિદિન તમારી જવાબદારીમાં તમે આ જીવન વ્યર્થ કરશો. તો મિત્રો, આ હતી આજની એક નાનકડી ટીપ. હવે આપણે વાત કરીશું આજે મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે. તો મેષ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં આપણે દાંપત્ય જીવનની બાબતોમાં નાની મોટી તકલીફોની બાબતો કહી શકાય. ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું. આજે વાણી ઉપર સંયમ રાખવો. નાણાકીય વ્યવસ્થા, આકસ્મિક ધનલાભના યોગો કહી શકાય. મેષ રાશિના જાતકોને કોઈ પણ કાર્યમાં ઉતાવળા નિર્ણયો ના લેતા. કોઈ પણ કાર્ય કરતા પહેલા 100 વખત વિચાર કરીને આગળ વધશો તો તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ થશે. અને આજના દિવસમાં પણ કોઈ પણ કાર્ય ઉતાવળા નહીં લેવા. મેષ રાશિ એટલે ચર રાશિ છે. ત્વરિત નિર્ણય થાય એના કારણે ક્યારેક નેગેટિવિટી ઊભી થાય. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ આજે તમારા મન ઉપર કંઈક અલગ પ્રકારની ચિંતાથી તમે ઘેરાયેલા હશો. છઠ્ઠા ભાવના માલિક શુક્રદેવ રોગ અને નોકરી આ બંનેથી તમારી ચિંતાઓ હશે. પણ આજે તમે તમારા માતાના ચરણ સ્પર્શ કરજો. જન્મ જેને આપ્યો તે આપણી માતા. તો તમારા માતાના ચરણ સ્પર્શ કરી અને ઓમ માતૃદેવતાભ્યો નમઃ કરો. અને આજના દિવસમાં તમારા શરીર પર ગુલાબનું અત્તર લગાવી અને પ્રફુલ્લિત બનાવો. મિત્રો, વૃષભ રાશિના જાતકોને ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરવા. નોકરીમાં નાનકડી ચિંતાઓ હશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આજના દિવસમાં આજે તમે સુગંધિમ પુષ્ટિવર્ધનમ એક સરસ મજાનું અત્તર તમારા શરીર પર લગાવી અને આજના દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં તમે જે કોઈ પરાક્રમ કરશો તેમાં સંતાનનો લાભ હશે, અને એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા જે જાતકો કરશે તેમાં પણ લાભ મળે. વિદ્યાર્થી વર્ગને આજે સરસ મજાનો દિવસ કહી શકાય. મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં નાના મોટા પ્રવાસો સાથે તમે જોડાઈને રહેવાના.
નાના ભાઈ બહેનો અને સ્નેહીજનોનો સાથ ને સહકાર મળશે, ભાગ્યની ઉન્નતિ થાય. ધાર્મિક અને સામાજિક કાર્યોમાં આજે તમારે જવાનું થાય. મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં ખાવા પીવામાં ધ્યાન રાખો. પેટમાં હાઇપર એસિડિટી જેવી કમ્પ્લેન તમારા ઉપર આવશે. બહારનો ખોરાક આજે બંધ કરી અને પોતાના ઘરમાં બનાવેલી વસ્તુઓ અને સાત્વિક વસ્તુઓનો આહાર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, આજના દિવસમાં શિવજીના મંદિરે 1 લોટો જળ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજનો દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના આપના દિવસમાં મકાન સુખ, વાહન સુખથી ધનલાભ, આકસ્મિક ધનલાભ. આજે નાણાકીય વ્યવહારો તમારા બહુ સારા મજાના ચાલવાના. વાણીમાં પ્રભુત્વતા આવશે. દાંપત્ય જીવનમાં નાની મોટી જે બાબતો છે તે ધીરે ધીરે સુલઝાવાથી મનમાં આનંદનો ઉત્સાહ થશે. રોગની બાબતોમાં આજે ધીરે ધીરે બહાર આવશે. ગળાની તકલીફ અને કફની તકલીફ તમે જે પીડાતા હોય તેવા જાતકોએ આજના દિવસમાં એન્ટીબાયોટિક દવા લેવાથી આરામ થશે. કર્ક રાશિના જાતકોને ધનલાભની બાબતો તો કહી શકાય, વાણી પર થોડોક સંયમ રાખો. આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખ, માતાની યાદ આવી જાય. શાસ્ત્રી પક્ષમાં કંઈક ઘટના બનવાની યોગ પણ બની શકે. કર્ક રાશિના જાતકોએ બિલ વારસો પ્રોપર્ટીના કાર્યોમાં ધનલાભનો યોગ કહી શકાય. તો આજના દિવસમાં શિવજીના મંદિરે કાળા તલ અને દૂધથી અભિષેક કરી મહામૃત્યુંજય મંત્રના જાપ કરી આજનો દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં સ્નેહીજનોનો સાથ ને સહકાર મળશે. તમારા પરાક્રમથી તમે આજે પ્રાપ્ત તમારા દરેક કાર્યમાં સફળતા મળશે. મન ઉપર એકાગ્રતા રાખજો. મનમાં કોઈક વિજાતીય પાત્રની મુલાકાતોમાં આજે સફળ થશે. તમે કોઈ વિજાતીય પાત્રના સ્ત્રી વચ્ચે આજે જોડાવાનો યોગ બનશે. આજના દિવસમાં સરકારી ક્ષેત્રમાં નોકરીમાં જે કાર્ય કરતા તેવા જાતકોને આજના દિવસમાં સ્ત્રી વર્ગથી લાભ થવાનો. સ્ત્રીઓ તમને આજે પ્રોત્સાહિત કરશે. તમે જે જગ્યાએ નોકરી કરતા ત્યાં તમારા સ્ત્રીઓથી થોડુંક સાચવવાનું. માનહાનિ ન થાય તેની તો કાળજી લેવાની. દાંપત્ય જીવનમાં જે કંઈ નાના મોટા પ્રશ્નો બનતા હોય તેમાં પણ સલાહભર્યું વાતાવરણ કહી શકાય. પતિ પત્નીના સંબંધોમાં મીઠાશ આવશે અને આજના દિવસમાં તમે એક અલગ પ્રકારનું મોટિવેશન હોય તેવું લાગ્યા કરશે. તો આજના દિવસમાં સૂર્યદેવની આરાધના ઉપાસના કરવી અને ગણપતિના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારું ખર્ચનું પાસું વધારે રહેશે. ટ્રાવેલિંગ કરો તો જોઈ વિચારીને કરજો. સાધન ચલાવો, જોઈ વિચારીને ચલાવો. આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ કરવા જાઓ અને નુકસાન ન થાય તેની કાળજી લેજો. કન્યા રાશિના જાતકોને એક્સપોર્ટ ઇમ્પોર્ટના અને ટુરિંગ જોબમાં આજે ધન લાભનો હેતુ કહી શકાય. જે સેલ્સમેનો હોય તેને આજે લાભ થાય. જે ફરી ફરીને ધંધા કરતા હોય, ટ્રાવેલિંગ કરીને ધંધા કરતા તેમાં આજે લાભ થવાથી, મોટા ઓર્ડર મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થવાનો. આજે નાણાકીય વ્યવહારો સચવાઈ રહેવાના. રોગની વૃદ્ધિથી તમે બચજો. આજે વાયરલ ઇન્ફેક્શન, ખાવા પીવામાં ધ્યાન રાખો. કન્યા રાશિના જાતકોને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા અને ઓમ ગમ ગણપતિ નમઃના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે મોટા ભાઈઓ અને મોટા બહેનોથી ધનલાભ થવાનો. તમારી ઈચ્છાઓ પૂર્તિ થવાના યોગ કહી શકાય. વિલ વારસો પ્રોપર્ટીના કોઈ કાર્ય કરો તો કરી શકાય. ગુપ્ત ધન અને ગુપ્ત વિદ્યાથી લાભ થવાનો. તુલા રાશિના જાતકોને સંતાનના સારા સમાચાર અને સંતાનથી લાભ મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ કુલ દેવતાભ્યો નમઃ અને ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચારના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 10મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા દાંપત્ય જીવનની અંદર તકલીફો હતી તેનું સોલ્યુશન આવશે. વિજાતીય પાત્રની મુલાકાતો થશે. ટ્રાવેલિંગમાં આજે સફળતા મળવાની. એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધા કે જે જાતકો પાર્ટનરશિપના ધંધા કરતા તેમાં સફળતા મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. ખર્ચ ઉપર કંટ્રોલ લેજો. ટ્રાવેલિંગમાં સ્ત્રી વર્ગની મુલાકાત થશે અને સ્ત્રી વર્ગની મુલાકાતથી તમારા જીવનમાં એક અલગ પ્રકારની બાબત ઉપસ્થિત થશે. પ્રેમ મળવાથી, સ્ત્રીનો પ્રેમ મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ થાય. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ ગમ ગણપતિ નમઃ અને ઓમ હનુમંતે નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું ધનરાશિની. ધનરાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ કહી શકાય. વાયરલ ઇન્ફેક્શનથી આજે મનમાં જે ચિંતાઓ હતી તે દૂર થવાની.
આજના દિવસમાં નોકરીમાં પરિવર્તનના યોગો કહી શકાય, નોકરીમાં સારી તક મળવાના યોગ પણ કહી શકાય. તક આવે તો ઝડપી લેજો. નોકરીથી લાભ થવાના યોગ છે, નોકરીથી ભાગ્યની ઉન્નતિ થાય. તો આજના દિવસમાં એ તકનો છોડવી નહીં. તમારા કુળદેવના મંત્ર કરી, ઓમ કુલદેવતાભ્યો નમઃ કરી અને તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ, સફળતા પ્રાપ્ત થશે. તમારા ધારેલા, મનમાં ધારેલા સેલેરી પ્રાપ્ત થવાથી મનમાં આનંદની ઉત્સાહ થશે. તમારા કમિટમેન્ટો ચાલશે. ધન રાશિના જાતકોને આજના દિવસમાં આ કાર્ય કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં યુરેન સંબંધિત ને પત્નીને વાયરલ ઇન્ફેક્શનના યોગો હોઈ શકાય. કોઈ પણ કાર્ય કરતા પહેલા મગજ ઉપર કંટ્રોલ રાખવો, વાણી ઉપર બોલવાની ભાષામાં ચપળતા લેજો. ઘણા સમયથી જેને ગળાની તકલીફ હોય તો આ સમય દરમિયાન ખૂબ જ ધ્યાન દેવું. સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્ય કરવાથી સફળતા મળશે. આજના દિવસમાં સંતાનથી લાભ ને સંતાનના કાર્યથી લાભ, સરકારી ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ, નોકરીમાં પ્રમોશન અને પદની પ્રાપ્તિ થાય. પિતાના ભાગ્યથી ધનલાભના યોગો કહી શકાય. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં ખાવા પીવામાં ધ્યાન રાખવું. ઓમ શમ શનિશ્ચરાય નમઃ ના મંત્ર કરવા, કાળા કૂતરાને દૂધની રોટલી અર્પણ કરવી. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. દાંપત્ય જીવનમાં અને ખાવા પીવામાં, પેટમાં બળતરાની બાબતો ઉપસ્થિત થાય, હાઇપર એસિડિટી જેવી કહી શકાય. આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ કરવા જાઓ, ધાર્મિક કાર્યોમાં ખર્ચ થવાનો, પતિ પત્ની વચ્ચે નાના મોટા વાદ વિવાદ થવાના, ગૃહ કલેશની બાબતો કહી શકાય. આજના દિવસમાં મન ઉપર ચિંતાઓ અને વાહનથી સાવધાની રાખવી. કુંભ રાશિના જાતકોએ મકાન સુખ, વાહન સુખના કાર્યો કરવા તો કરી શકાય. અને આજના દિવસમાં રોગની વૃદ્ધિ થવાના યોગ કહી શકાય. મોસાળ પક્ષથી કંઈક સારા સમાચાર આવવાના યોગ પણ કહી શકાય. આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ ગણપતિની આરાધના ઉપાસના કરવી અને હનુમાનજીની પૂજા કરવી. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ નાના ભાઈ બહેનો સાથે સલાહભર્યું વાતાવરણ રહેજો. દાંપત્ય જીવનમાં ખટરાકો ઊભા થશે. મેડિકલ પ્રશ્નોમાં સાવધાની રાખવી. જે પણ દવાઓ લો, ડૉક્ટરની સલાહ પ્રમાણે લેજો. ભાગ્યની ઉન્નતિ થાય. અને આજના દિવસમાં બને તેટલો આરામ કરજો. શરીરમાં કળતરની બાબતો રહ્યા કરશે. મનને એકાગ્રતા નહીં હોય, મન ઉપર ચિંતાઓ અને વાદળ છવાયેલું રહેશે. મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ચંદ્રદેવની આરાધના ઉપાસના કરવી. ઓમ રીમ ચંદ્રમસે નમઃ અને સાંજના ટાઈમે ચંદ્રદેવના દર્શન કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આજ જગ્યા ચરમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.